क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સદગુરુવર્ય મહાનુભાવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। એક વખત મહાનુભાવાનંદ સ્વામી માણસા પધાર્યા હતા। માણસા મંદિરમાં કોઈ સમયે ત્યાંના ઠાકોર સાહેબ એમના દીવાન સાથે દર્શન કરવા આવ્યા। ત્યારે સ્વામીએ ઠાકોર સાહેબને કહ્યું, અહીં સાધુ અને ભંડારની બહુ અગવડ છે માણસા ગામમાં, તો આપ સાહેબ મંદિરની બાજુમાં જ રહેલી પડતર જમીન આપો તો ભંડાર માટે ઓરડો બને। ઠાકોર સાહેબ કંઈ બોલે એ પહેલાં તો સબડોજી દીવાન બોલ્યા, એ જમીન મંદિરને ક્યાંથી અપાય? તો ત્યાંના દરબાર હતા રાજા, એની સાથે દીવાન હતો। દીવાન થોડોક દ્વેષીલો હતો, તે ભંડાર માટે જગ્યા સાધુએ માગી તો ઠાકોર સાહેબ બોલે એ પહેલાં તો દીવાન બોલ્યા કે જમીન તો ક્યાંથી અપાય મંદિરને? ત્યાં તો અશ્વશાળા બનાવવાની છે। અશ્વશાળા એટલે ઘોડાને બાંધવા માટેની। કદાચ તમારી મંદિરની જગ્યા પણ અમારે લેવી પડે। લો, મહાનુભાવાનંદ સ્વામી થોડાક આવેશમાં આવી ગયા। સબડાજીને કહ્યું, દીવાનજી, અશ્વશાળા તો તમારા ઘરમાં બનશે। થોડા દિવસ પછી દીવાનજી રાજના કોઈ કામમાં દોષિત ઠર્યા। ઠાકોર સાહેબે એની મિલકતો જપ્ત કરી અને જતા દાડે અશ્વશાળા એના ઘરમાં જ બંધાઈ। લો, સ્વામી બોલ્યા ને કે અશ્વશાળા તારા ઘરમાં થાય છે। લો, અને સ્વામી કુરાજી થયા એમાં દીવાન કાંઈક કામમાં દોષિત ઠર્યો અને ત્યાંના રાજા હતા એને બધી જમીન લઈ લીધી। લો, અને એના ઘરમાં જ અશ્વશાળા બનાવવામાં આવીને ઘોડા બંધાણા। સ્વામી ઝાલાવાડ દેશમાં તલસાણા ગામે પધાર્યા। તલસાણા તો એક દિવસ ગાડામાં બેસીને દદુકા જતા હતા। દદુકા ગામ છે। રસ્તામાં એક બળદ થાકી ગયો, તે ચાલે નહીં। સ્વામીએ સંતોને કહ્યું, તમે આગળ જાઓ અને ફલાણા હરિભગતને બળદ લઈને મોકલજો। સંતો ગયા, તે ભક્તને સ્વામીનો સંદેશો આપ્યો। ત્યારે ભગતે કહ્યું કે સ્વામી તો ધીરે ધીરે આવી પૂગશે, મારે ખેતરનું કામ ખોટી થાય છે। સ્વામી જેમ તેમ કરી દદુકા પહોંચી ગયા। રાત્રે ભગત દર્શન કરવા આવ્યા ને ત્યારે સ્વામીએ પૂછ્યું,
તમને બળદ લઈને આવવાનું કહ્યું હતું તો કેમ ન આવ્યા? ભગત કે સ્વામી ખેતર ગયો તો આવી શકાયું નહીં. આવો ઉત્તર સાંભળી સ્વામી બોલ્યા, અમે રસ્તામાં હેરાન થઈ ગયા અને તમે ખેતર ચાલ્યા ગયા. આવા ખેતરમાં શું ધૂળ પાકશે? 30 વીઘાના ખેતરમાં સારામાં સારા ઘઉં પાકતા હતા, પરંતુ એ વખતે કાંઈ પાક્યું નહીં અને ખેડૂત દેવાદાર થઈ ગયો. લો, થોડો સમય જતાં સ્વામી ફરી દદુકા પધાર્યા. ત્યારે ખેડૂત ભગત હતા ને એ સ્વામીના પગમાં પડી રોવા લાગ્યો. હે સ્વામી, તમે તો દયાળુ છો, મારો અપરાધ માફ કરો. સ્વામી કે ભાઈ શેનો અપરાધ? પછી ભગતે ઉપરનો બધો પ્રસંગ કહી સંભળાયો કે તમે બળદ મગાવ્યા હતા પણ હું આપવા ન આવ્યો. ક્ષમાશીલ સ્વામીએ કહ્યું, અમને તો કાંઈ આવું યાદ નથી, પણ તમે કહો છો તે અમારા મુખથી મહારાજ એવું બોલ્યા હશે. હવે ચિંતા ન કરશો, મહારાજ બધા હારાવાના કરશે. તે પછી ખેતરમાં પ્રથમની જેમ પાક થવા લાગ્યો. કપડવન તાલુકાના ચિકલોડ ગામમાં સ્વામી મંદિર કરાવતા હતા. એક દિવસ હરિભક્તો આગળ વાત કરી, કોઈના ખેતરમાં મોટા વૃક્ષ હોય તો મંદિર માટે ઉપયોગી થાય. એક હરિભગતે કહ્યું કે અંબાઈદાસ પટેલના ખેતરમાં ઘણા મોટા મોટા લીમડા છે. સ્વામીએ પટેલને બોલાવીને પૂછ્યું, તમારા ખેતરમાં લીમડા ઘણા સારા છે, જો તમે આપો તો અમારે મંદિર બાંધવા બહુ કામ આવે. ઠાકોરજી તમારા ઉપર રાજી થશે. સ્વામીની પ્રતિભા અને વિવેકથી વાત કરવાની રીત જોઈને અંબાઈદાસ પ્રભાવિત થઈ ગયા. એમને પણ વિનયપૂર્વક ઉત્તર આપ્યો, સ્વામી, લીમડા તો મેં દીકરાની જેમ હેતથી ઉછર્યા છે, પણ તમારું વચન પાછું નહીં ઠેલું. મંદિરને કામ આવતા હોય તો ખુશીથી આપીશ. સ્વામી બહુ રાજી હતી. અયોગ્ય પ્રસંગ જોઈને એમના કોઈ હેતવાળાએ કહ્યું કે સ્વામી, પટેલને એક દીકરો નથી, કાંઈ આપ કૃપા કરી દ્રષ્ટિ કરો. દયાળુ સ્વામી બોલ્યા, અંબાઈદાસ, તમે જેટલા લીમડા આપશો ને એટલા દીકરા તમારે થાય છે, પરંતુ અડધા અમારા. અંબાઈદાસ કહે, સ્વામીજી, તમારું કહેવું હું સમજ્યો નહીં. સ્વામી કહે, પટેલ, તમારા કુટુંબમાં મોટા મોટા મુક્ત આવશે, અમારી જેમ ત્યાગી થઈ અને સત્સંગની સેવા કરશે, અનેક મુમુક્ષોના કલ્યાણ કરશે. સ્વામીએ અંબાઈદાસના ખેતરમાંથી 7 લીમડા લીધા અને પટેલને ત્યાં 7 દીકરા થયા. એમાં 3 દીકરા બાળપણથી ત્યાગી થયા. એમાં પહેલાં નારાયણ સેવકદાસજી, બીજા ઘનશ્યામ જીવનદાસજી અને સદગુરુ કૃષ્ણ જીવનદાસજી. અમદાવાદમાં 3 સદગુરુઓના પરંપરાગત મંડળો લીમડાવાળા મંડળો તરીકે પ્રસિદ્ધ પામ્યા છે. ચોથા દીકરા 35 વર્ષ સુધી ગ્રહસ્થાશ્રમમાં રહી અને પછી સાધુ થયા. એ હતા મહાપુરુષદાસજી સ્વામી. કીધું હતું ને, અડધા અમારા. હાથના અડધા તો કેવી રીતે થાય? તો 3 નાના હતા ને સાધુ થઈ ગયા, અને બીજા 35 વર્ષ સુધી સંસારમાં રહ્યા, અને પછી સાધુ થયા. 70 વર્ષે ધામમાં ગયા, એટલે અડધા અડધા થઈ ગયા. એકવાર સ્વામી લુણાવાડા પધાર્યા હતા. લુણાવાડા મંદિરની ખડકી આગળ પગથિયા બનાવવાનું કામ ચાલતું હતું. હવે ત્યાંના દિવાનજીના બંગલે જવાનો રસ્તો એ પગથિયા પાસેથી પસાર થાય. દિવાનજીએ પગથિયા બાંધતા અટકાવ્યા. સ્વામી એને મળ્યા, વિવેકથી સમજાવ્યા. માણસ પાસે સત્તા હોય ને ત્યારે શાનપણાનો ઉપયોગ નથી કરતો. દિવાનજીએ ના પાડી દીધી, પગથિયા બહાર નહીં કરવાના. મારી ગાડીને જતાં આવતા નડતરરૂપ થાય,
માટે પગથિયા ત્યાં નહીં બને. મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું, દિવાનજી પગથિયા તો ત્યાં જ બનશે, પરંતુ તમારી ગાડી ત્યાંથી નીકળતી બંધ થઈ જશે. અને એમ જ થયો. કોઈ કારણસર રાજાએ એનું દિવાન પદ છીનવી લીધું. દિવાનજીની ગાડી ત્યાંથી નીકળતી બંધ થઈ ગઈ. મહાનુભાવાનંદ સ્વામી ઝાલાવાડમાં હળવદ ગામે પધાર્યા. હળવદ ગામ રાત્રે મંદિરમાં કથા વાર્તા ધૂન ભજન થાય. મંદિરની નજીકમાં રાજાનો કારભારી રહેતો હતો. હવે ધર્મ દ્વેષી અને દુષ્ટ સ્વભાવવાળો આ દિવાન, તેનાથી આ ખમાયું નહીં. સત્તાના મતથી વિવેક ભૂલેલા એને પોલીસ મોકલીને કેવડાયું, ઘોંઘાટ બંધ કરો, તું કીર્તન કથા વાર્તા કરે. સ્વામી કે ભાઈ અમે તો શાંતિથી ભગવાનનું ભજન કરીએ છીએ. પોલીસ કે ભજન કરો એ પણ ઘોંઘાટ જ કહેવાય, અમારા સાહેબને ખલેલ પડે છે. તે ભાઈ સ્વામી બોલ્યા, તમારા સાહેબને કહેજો કે તમારા ઘરમાં પણ ભજન થાય છે. કાળક્રમે એ કારભારીનું અવસાન થયું. વાસના રહી જવાથી સર્પ થયો, તેથી ઘરમાં કોઈ રહેતું નહીં. સમય જતાં ત્યાં નિશાળ થઈ અને એ સમયે સમયે ભજન પણ થતા. આજે પણ ત્યાં નિશાળ ઊભી છે મંદિરની બાજુમાં. જો આ છોકરાઓ દરરોજ પ્રાર્થના ને ધૂન ને એવું બધું બોલે. હળવદમાં મહાનુભાવાનંદ સ્વામી મંદિર કરેલું હળવદનું. બલદાણા ગામ છે, બલદાણા ગામ. તો ત્યાં અરજણ ભગત માંદા હતા. સ્વામી એને જોવા ગયા. ભગતે પગે લાગી પ્રાર્થના કરી. સ્વામીએ કહ્યું, 4 દિવસ બાદ અમે તમને ધામમાં તેડી જઈશું. એમ કહીને સ્વામી તો લીંબડી ગામે પધાર્યા. લીંબડી બલદાણા નજીક. 4 દિવસ પછી સ્વામીએ લીંબડીમાં ભક્તો આગળ વાત કરી. આજે અર્જણ ભગતને ધામમાં મૂકી આવ્યા. સંતો કે સ્વામી તમે તો અહીં છો, વળી અશક્ત છો, ઉંમર લાયક હતા છો, ચાલી પણ શકતા નથી, તો ધામમાં કેવી રીતે મૂકી આવ્યા? સ્વામી બોલ્યા, મારા 2 સ્વરૂપ છે, એક તો તમારી સામે અને બીજું અક્ષરધામમાં શ્રીજી મહારાજની સેવામાં. સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીએ મંદિર નિર્માણના કાર્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું. હરિભક્તોને સંતોને હંમેશા પ્રેરણારૂપ બન્યા છે. લુણાવાડા, વાડાસિનોર, ખારોલ, કઠલાલ, ચિખલોડ, માણસા વગેરે ઘણા ગામોના મંદિર સ્વામીની સહાયને કારણે પ્રસાદીભૂત થયા. પોતાના દેહનો અનાદર કરીને ભક્તોને ધાર્મિક પોષણ આપ્યું. એમની સેવા અને આશીર્વાદથી અનેક લોકો સુખી થયા. શતાનંદ મુનિએ શ્રીજી મહારાજના 1000 નામો પસંદ કરી અને સર્વ મંગળ સ્તોત્ર રચ્યું છે. એમાં મહાનુભાવાનંદ સ્વામીના નામનો આધાર લઈને શ્રીહરિનું એક નામ પાડ્યું, મહાનુભાવ મુદિત. એવું નામ પાડ્યું છે ભગવાનનું. કારણ કે મહાનુભાવાનંદ સ્વામીમાં શ્રીજી મહારાજને રાજી કરવાનો પ્રધાન ગુણ હતો, જેના ઉપર સ્વતંત્ર પુસ્તક લખી શકાય એટલા પ્રમાણમાં સ્વામીના જીવન કાર્યનું સાહિત્ય છે. અહીં તો એના જીવન પ્રસંગની ટૂંકમાં જ આપણે વર્ણવીએ છીએ. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે મહારાજ, હૃદયમાં શાંતિ કેમ થાય? ઉત્તરમાં શ્રીજી મહારાજ જન્મ ધારણ કર્યો ત્યારથી વર્તમાન સુધીના પોતાના જીવન પ્રસંગો સંક્ષિપ્તમાં કહ્યા. સ્વામીને થયું મારા પ્રશ્નનો ઉત્તર મહારાજે આપ્યો નહીં. થોડા દિવસ પછી મુક્તાનંદ સ્વામીએ ફરી એ જ પ્રશ્ન પૂછ્યો. શ્રી હરિએ કહ્યું, કેમ સ્વામી, તે દિવસે ઉત્તર કર્યો હતો ને? એમ કહીને ફરી પાછું પોતાનું જીવન વૃત્તાંત સંક્ષિપ્તમાં કહ્યું. પછી સ્વામીએ નિત્યાનંદ સ્વામીને વાત કરી
નિત્યાનંદ સ્વામી બોલ્યા, તમે પ્રશ્ન પૂછ્યો. પછી શ્રીજી મહારાજે શું કહ્યું? સ્વામી કહે પોતાના જીવન પ્રસંગોની વાત કરી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, બરાબર છે, તમે આટલી વાત કેમ સમજ્યા નહીં? ભગવાન કે ભગવાનના ભક્તોના ચરિત્રોનું શ્રવણ કરવું એ જ શાંતિ પામવાનો ઉપાય છે. સંવંત 1868ની સાલમાં શ્રીજી મહારાજ શેરડી ગામમાં પધાર્યા. શેરડી ગામ, અહીંયા મોકમસિંહ બારિયાની રક્ષા કરીને વડતાલ પધાર્યા. એ સમયે ભણનારા સંત ભણતા હતા. તે દીવો હસતો તણખા નીકળતા જોઈને મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા, આ દીવો હસે છે, એ શુભ સૂચવે છે, માટે શ્રીજી મહારાજ પધારશે કે શું? ભાઈ બીજા સંત બોલ્યા છે, મહારાજ તો કાઠિયાવાડમાં પધાર્યા છે, તો અહીં ક્યાંથી આવે? એવી રીતે વાત કરે ત્યાં તો બંદૂકનો ભડાકો થયો. તેને સાંભળીને સંતો પુસ્તક પેડા મૂકીને શ્રીજી મહારાજને સન્મુખ દોડીને ગયા. પછી શ્રીજી જોબન પગીના ફળિયામાં ઉતર્યા અને જ્યાં જ્યાં ફેર્યા એ વાર્તા પોતે સંતોને કહી. આ રીતે મહાનુભાવાનંદ સ્વામી દીવો ઓલો જળતો હતો ને, અડકતો હતો, તેમાં તણખલા નીકળે ને અમુક અમુક, એના ઉપરથી ખબર પડી ગઈ કે આ દીવો હસે છે એટલે શુભ કે સારું થવાનું છે એમ. સંવંત 1868ની સાલમાં શ્રીજી મહારાજ નાગડકા જઈને સુરાખાચરના દરબારમાં પધાર્યા. એકાંતિક ભગત થાળ કરીને લાવ્યા. તેને પોતે જઈમાં દેશાંતરથી આવેલા જે હરિભગત એને ચંદન પુષ્પ વસ્ત્ર અલંકાર વતે કરીને જે સેવા તેને અંગીકાર કરી અને શ્રીમદ ભાગવતની કથા વંચાવતા થકા 1 મહિના સુધી રહ્યા. અને ત્યાં આમોદથી મુક્તાનંદ સ્વામી આદિ 7 સંત શ્રીજી મહારાજને દર્શને આવ્યા. એમને 10 દિન પોતાની પાસે રાખીને જેતલપુર જવાની આજ્ઞા કરી અને કહ્યું, ત્યાં મહાનુભાવાનંદ સ્વામી આદિ સંતને ફૂલદોલ ઉપર અમારા પાસે મોકલજો. એવી રીતે કહી શ્રીજી મહારાજ સારંગપુર પધાર્યા. અને સંવંત 1868ની સાલમાં શ્રીજી મહારાજ નસીદ પરથી સારંગપુર પધાર્યા. ફૂલદોલનો સમયો કર્યો. ત્યાં દેશ દેશાંતરના હરિભક્તો આવ્યા. જેતલપુરથી સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી આદિ 30 સંતો આવ્યા. શ્રીજી મહારાજના દર્શન કર્યા. તે સમયે શ્રી હરિસભામાં શ્રેષ્ઠ આસન ઉપર બિરાજમાન હતા. ચારે બાજુ સંત હરિભક્તો બેઠા. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી શ્રી હરિના ચરણે પોતાના ખોળામાં લઈ અને પગ ચંપી કરતા હતા. ત્યારે અચાનક શ્રી હરિએ સ્વામીના ખોળામાંથી પોતાના ચરણારવિંદ પાછા ખેંચી લીધા. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા કે પ્રભુ, આ ચરણારવિંદ માટે તો અમે ઘરબારનો ત્યાગ કરી નિરંતર આ જગતમાં તિરસ્કારો સહન કરીએ છીએ. હે સર્વેશ્વર, અમે જ્યારે ગામમાં ભિક્ષા માગવા જઈએ છીએ ને ત્યારે દુર્જનો અમને ગામની બહાર કાઢી મૂકે અને અમારી ઉપર ધૂળ નાખે. આ ચરણારવિંદ માટે તો અમે બધું સહન કરીએ છીએ. આપાદાબ્જ નિમિત્ત ભેખ ધરીને સંસાર છોડ્યો અમે. આપાદાબ્જ નિમિત્ત દુષ્ટ જનના કષ્ટો સહ્યા કઈ સમે. આપાદાબ્જ નિમિત્ત વાસવનમાં કઈ કાલ શોધી કીધા. ખામી શી રહી છે તથાપિ તપમાં જે પાવ ખેંચી લીધા. મહારાજને ખીજાય ઉપર ખીજાઈ ગયા કે તમે ચરણારવિંદ કેમ લઈ લીધા? પછી શ્રીજી મહારાજ બોલ્યા, તમે તો તીર્થવાસીની પેઠે કરો છો. એક તીર્થવાસી હતો, એને વાણિયાની દુકાનમાં વાળીને સાફ કરી વાણિયાને કહ્યું છે, વાણિયા 10 શેર સોનું લાવો. પછી વાણિયા કહ્યું છે, સોનું શેનું માગો છો? તો કે શેઠ, સોનું આ મેં કામ કર્યું, તમારું આ ઓટો હતો એને સાફ કર્યો. ત્યારે બોલો શેઠ કહે છે કે ભલા માણસ, તે રૂપિયાનું કામ કર્યું નથી ને 10 શેર સોનું જોઈ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામી, તમે અમારા માટે તો શું કર્યું છે? 5 રૂપિયા જેટલું કામ કર્યું નથી ને આ 10 શેર તુલ્ય ચરણારવિંદ એની તમે
માગણી કરો છો? મહારાજ કહે છે કે આ ચરણારવિંદ માટે તો મોટા મોટા યોગીઓ તપ કરી હજારો વર્ષો સુધી અને રાફડા થઈ ગયા ને તોય પણ આ ભગવાનના દર્શન થતા નથી. માંસ સુકાઈ હાડકા ગળતા તોય ચરણ કમળ નહીં મળતા. ભેખ ભગવો તમે અંગે ધારી તૈજું દ્રવ્ય તથા તજી નારી. અપમાન સહન કર્યું કાંઈ ચરણ માગો છો એટલામાંય. મહારાજ કે આ ચરણારવિંદ કેટલા દુર્લભ છે? તો કે વિરાટ નારાયણે 50 વર્ષ અને 1.5 પહોર સુધી જ્યારે પ્રાર્થના કરીને ત્યારે આ ચરણારવિંદ આ લોકમાં પધાર્યા છે. મૂડીનું મંદિર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કરાવતા હતા. સાથે સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી પણ મદદ કરતા હતા, મદદમાં હતા. રામપરા ગામના નાડોદા ભગત પોતાના 2 બળદ અને ગાડું લઈને મંદિરની સેવા કરવા માટે કાયમ ત્યાં રહ્યા હતા. તેથી સ્વામી શ્રી મહાનુભાવાનંદ સ્વામી એના ઉપર પ્રસન્ન થઈને બોલ્યા છે, પટેલ ભગવાન તેરા ભલા કરેગા. ત્યારે ભગતે કહ્યું, સ્વામી ભગવાન શું સારું કરશે? ઘરમાં રાતું લુગડું પણ નથી, ઘરના માણા નથી, હું પંડે એકલો છું. ત્યારે સ્વામી બોલ્યા, ભગવાન સબ દેવેંગે. પછી ભગત પરણ્યા. સ્વામીશ્રીના આશીર્વાદથી 3 પુત્રો થયા અને 70 વર્ષની ઉંમર થવા છતાં દિવસના 25 ગાઉ ચાલીને પણ થાકતા નહીં. 25 ગાઉ 75 કિલોમીટર. તથા કાચા લોટને પણ પાચન કરનાર એનો જઠરા અગ્નિ હતો. લો, કાચો લોટ ખાઈ જાય ને તો પચી જાય. સ્વામીશ્રીના આશીર્વાદનું ફળ હતું. લો, એક વખત બલદાણાના પટેલ અરજણભાઈએ સ્વામીને રસોઈ આપી, એમને જમાડી ગાડું જોડી અને લીંબડી મૂકવા ગયા. બલદાણા અરજણ પટેલો પછી લીંબડીના મંદિર આગળ મૂકીને પાછા વળતા હતા ને ત્યારે સ્વામીએ કહ્યું, તમને એક વાત કહું, તેથી દુઃખ તો નહીં લાગે ને? ભગત બોલ્યા, હે સ્વામી આપ કહો એમાં દુઃખ શાનું હોય? સ્વામી બોલ્યા, આજથી 16મે દિવસે શ્રીજીને લઈને અમે તમને ધામમાં તેડી જઈશું. લો, પછી ભગત બોલ્યા, સ્વામી બહુ દયા કરી, કારણ કે હું આ લોક ભોગ ગેમાંથી પરવારીને બેઠો. પછી સ્વામીના કયા મુજબ ભગત 16મે દિવસે ધામમાં ગયા. એ વખતે સ્વામીએ નાના સાધુને વાત કરી, આપણને ગાડું જોડી મૂકવા આવેલા અરજણભાઈને અમે ધામમાં લઈ ગયા અને શ્રીજીની દિવ્ય મૂર્તિના સુખને પમાડ્યા. પછી ભગતના દીકરા સ્વામીને એમના પિતાના 13મા દિવસે રસોઈ દેવા લીંબડી આવ્યા. ત્યારે એ વાત સ્વામી એના દીકરાને કરી, તેથી બહુ રાજી થયા. એકવાર સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી બલદાણા વધાર્યા હતા. કથા વાર્તાનું સુખ ગામના ભક્તજનોને બહુ આપ્યું. ત્યારબાદ સ્વામીને ત્યાંથી લીંબડી જવાનું હોવાથી જુઠાભાઈ આચાર્યને કહ્યું, મારે લીંબડી જવું છે, તો ગાડું જોડીને કાલે મૂકવા આવશો? ત્યારે જુઠાભાઈ આચાર્ય કહ્યું, આચાર્ય એટલે બ્રાહ્મણ હતા હો, જુઠાભાઈ નામ હતું. તો બલદાણાથી લીંબડી જ આવું હતું. તો સ્વામી કે ગાડું લઈને તું મૂકવા આવીશ ને? સ્વામી હું મારું ગાડું જોડીને આપને લીંબડી મૂકવા આવીશ. બીજે દિવસે જુઠાભાઈ આચાર્ય ગાડું લઈને આવ્યા અને એમાં સ્વામીને બેસાડે અને ગાડું ચલાવ્યું. ત્યાં આગળ જતાં રસ્તામાં અચાનક બળદ ભડકા ને ખૂબ દોડ્યા. ધ્યાન ન રહેતા જુઠાભાઈ આચાર્ય ગાડું હાંકતા હતા, નીચે પડી ગયા. ગાડાનું પૈડું એમના પેટ ઉપરથી ચાલ્યું. તરત સ્વામીએ બળદની રાત ચાલી તાણી ગાડું ઊભું રહ્યું. જુઠાભાઈ આચાર્યના પેટ ઉપર પૈડું ચાલ્યું હતું. ત્યાં સ્વામીએ હાથ ફેરવ્યો, એથી એને સારણ ગાંઠ હતી ને મટી ગઈ, ફૂટી ગઈ. ત્યાર પછી સ્વામીને લીંબડી મૂકીને ઘરે આવ્યા.
પછી લોકો પૂછે કે હે જૂઠાભાઈ, આ સારણ ગાંઠ શું કરવાથી મટે? મોટી ગાંઠ હતી, તો ગાડોનું વ્હીલ આવેલું ને તે ફૂટી ગઈ. તે જૂઠાભાઈ શું કે ખબર? એ માનું ભાવાનંદ સ્વામીને ગાડામાં બેસાડીને બહાર ગામ જતા હોય, બળદ ભડકે અને આપણે પડી જઈએ અને ગાડાનું પૈડું પેટ ઉપર ફરી વળે અને સ્વામી હાથ ફેરવે ને તો સારણ ગાંઠ મટે. લો, ગામ લાલિયાદના દરબાર બહુ સારા હરિભગત હતા. એને ઘેરે એક વખત સાધુ આવ્યા. ત્યારે હરિભક્તે રસોઈ કરવાનો બહુ આગ્રહ કર્યો, પણ વ્યવહારે બહુ દુબળા હતા, ગરીબ હતા બિચારા. તેથી સાધુએ રસોઈ કરવાની ના પાડી. ત્યારે હરિભગત રોઈ પડ્યા ને બહુ આગ્રહ કરવા માંડ્યા ને ત્યારે સાધુએ હા પાડી. એ કે લોન લો મારી રસોઈ, પણ કે તમે હાવ ગરીબ છો. પછી રોઈ પડ્યા ને એટલે પછી તે દરબારે પોતાના ખાવાના વાસણ તથા પોતાના ઘરના મનુષ્યના લુગડા વેપારીની દુકાને મૂકી ઘી ગોળ આદિ સામાન લાવી રસોઈ કરાવી અને સાધુને જમાડ્યા. પછી કેટલાક દિવસ કેળે એ વાસણ અને લુગડા રાખનારો વાણિયો મહારાજને મળ્યો. ત્યારે એ મહારાજને પગે લાગીને બોલ્યો, હે મહારાજ, તમારા હરિભગત બહુ ભાવિક હોય. વાણિયાએ મહારાજને વાત કરી, સ્વામિનારાયણ ભગવાનને, કે અમારા ગામમાં એક ગરીબ ગરાસીઓ રતનસિંહ બાપુ છે, એને તમારા સાધુને રોકીને પોતાના ખાવાના વાસણ અને ઘરના મનુષ્યના લુગડા મારી દુકાને ઘરણે મૂકીને સાધુને જમાડ્યા. તે હજુ છોડાવી શક્યો નથી. પછી મહારાજે જે સાધુ ગયા હતા ને રસોઈ જેમાં હતા ને એને મહારાજે બહુ ઠપકો દીધો ને ગરાસિયાને દર્શન આપ્યા અને એને હકીકત પૂછતા એનો ગરાસ એના ભાઈઓએ દબાયો છે એમ વાત એને કરી મહારાજને. મહારાજ એને દર્શન આપ્યા, જેને સંતોને જમાડ્યા હતા ને રતનસિંહ બાપુને. તેથી મહારાજે વચન આપ્યું, તમે રાજકોટ સાહેબને અરજી કરો એટલે તમારો ગરાસ તમને મળશે. પછી એ પ્રમાણે કર્યું ને એટલે ગરાસ પાછો મળ્યો. અને પછી તો ગીરવે મૂક્યું તો એ બધું લઈ આવ્યા પૈસા આપીને. લો આ રીતે એક વખત સદગુરુ મહાનુ ભાવાનંદ સ્વામી લાલિયાદ પધારેલા. એ વખતે ત્યાં રાત્રિ રોકાયેલા. તે વખતે ગામના દરબારે સ્વામીને કહ્યું, કાલે મારે રસોઈ આપવી, તેથી હું સીધું લાવીશ. બીજે દિવસે બપોરના 12 વાગ્યા તો એ દરબાર સીધું આપવા આવેલા ને. ત્યાં મંદિરના કોઠારી આવ્યા. સ્વામીને પૂછ્યું કે આજે કોનું સીધું આવ્યું હતું? સ્વામી કે પહેલાં દરબાર આવ્યા હતા, તે રસોઈની વાત કરીને ગયા, પરંતુ હજુ આવ્યા નથી. ત્યારે કોઠારી કે સ્વામી, એમની પરિસ્થિતિ બહુ મોડી છે, એમને સવારે જમવાનું મળ્યું હોય તો સાંજે મળે કે ન મળે એવું છે. ત્યારે સ્વામીએ કહ્યું, તમે એમને અહીં બોલાવી લાવો. કોઠારી એમને મંદિરમાં બોલાવી લાવ્યા. તે સ્વામીના પગમાં પડીને ખૂબ રોયા હો. ત્યારે સ્વામી એને કહ્યું, તમારા ઘરમાં લોટ કે બીજું કાંઈ છે કે નહીં? ત્યારે દરબાર બોલ્યા, સ્વામી 2 રોટલા થાય ને એટલો જાહેરનો લોટ છે, જાહેરનો. સ્વામી કે લેતા આવો. દરબાર લોટ લઈને આવ્યા એટલે સ્વામી એના 2 રોટલા બનાવ્યા અને ઠાકોરજીને ધાર ધરીને 1 રોટલો જમ્યા. 1 રોટલો પ્રસાદ રૂપે પાછો આપ્યો. પછી સ્વામી એના ઉપર કૃપા કરતાં પૂછ્યું કે તમારે ખેતીવાડીની જમીન છે? જો પ્રારબ્ધ કેવું બદલે સાધુને જમાડવાથી. દરબાર કે જમીન છે પણ ગીરો પડેલી છે, એટલે દબાવી હોય એવી. ત્યારે સ્વામી કે તમે કાલે રાજકોટ જજો, ત્યાં નવા સાહેબ આવ્યા છે. બીજે દિવસે દરબાર રાજકોટ ગયા. એ વખતે લાઈનમાં ઊભા હતા ને એમને સાહેબે સીધા અંદર બોલાવીને સહી કરી જ આપી. બોલો. ને કાગળ લઈને લાલિયાદ આવ્યા ને એની જમીન હતી બધી છૂટી ગઈ. પછી સ્વામી એની જમીન જોવા કહેતા પગલાં કરવા ગયા. દરબારને કહ્યું,
અહીં વાડી કરો તો દરબાર બોલ્યા, સ્વામી અહીં અમારે પાણી સારા નહીં, તેથી જમીન બગડે. ત્યારે સ્વામીએ લાંબો હાથ કરીને બોલ્યા, ઇધર તો ગંગા બહતી હે. એમ કહીને કહ્યું, અહીં કૂવો ગળાવો. સ્વામીના કયાથી ત્યાં કૂવો ગળાવ્યો અને મારું બહુ પાણી થયું. તે કૂવાની લાઈનમાં જેને જેને કૂવા ગાળ્યા સર્વેના કૂવામાં અખંડ પાણી થયેલો. એ લાઈનમાં જેટલા કૂવા ગાળ્યા બધા. આ મોટાની સેવાનો પ્રતાપ. શ્રી હરિ અને ખુશાલભાઈ ભટ્ટના આશીર્વાદથી માણસાના નરસિંહભાઈનો જન્મ થયો હતો. ખુશાલ ભટ્ટ ઘરેથી જ્યારે મહારાજને મળવા જતા હતા ને ત્યારે માણસા ગામ રોકાયેલા અને ત્યાં આશીર્વાદ આપ્યો ને એના પ્રતાપે નરસિંહભાઈનો જન્મ થયેલો. તો નરસિંહભાઈ મહાન ધાર્મિક, સત્યવાદી, સદગુણી, શ્રદ્ધાવાન, પવિત્ર, અંતઃકરણવાળા, ધીરજવાળા, આત્યંતિક મોક્ષની ઈચ્છાવાળા, શબ્દ આદિક પંચ વિષયોને વિશે, એમાં ધન, સ્ત્રી આદિક માયિક પદાર્થોને વિશે વૈરાગ્ય વૃત્તિવાળા, સર્વ સદગુણો વડે કરીને શોભાયમાન, બીજાઓનું પ્રિય કરનાર, નિરંતર શ્રી હરિને વિશે દ્રઢ ભક્તિવાળા, રાજ્યને વિશે માન પામેલા, બ્રાહ્મણ સમાજમાં તિલકરૂપ, પરમ સદાચારી, સાંખ્યોગનિષ્ઠ, વ્યવહાર નિપુણ અને બાલ બ્રહ્મચારી હતા નરસિંહભાઈ. પૂર્વના સંસ્કારો અને સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીના સમાગમમાં આવતા સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો. સ્વામી પાસેથી વર્તમાનધારી ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભગત બન્યા. હવે યુવા અવસ્થામાં તેઓ અમદાવાદ નગરના નાગર શેઠ હેમાભાઈ હઠીભાઈને ત્યાં મુનિમ તરીકે નોકરી કરતા હતા. શેઠ હતા હેમાભાઈ, હો બહુ સુખી એ સમયમાં. તો એને ત્યાં આ નરસિંહભાઈ મુનિમ તરીકે નોકરી કરે. હવે નરસિંહભાઈની સચ્ચાઈ અને નીતિમય જીવન જોતા શેઠને પોતાના પુત્રો કરતાં પણ અધિક વિશ્વાસ નરસિંહભાઈ ઉપર બેઠો. હવે પછી પ્રાતકાલે એકાદશીના દિવસ નિત્યવિધિ કરી બિરાજમાન થયા અને સંતો આવીને બેઠા. એ સમયે શ્રીજી કહે, શ્રી નરનારાયણના સંતો જેટલા હોય તેટલા ઉપર દિશામાં બેસો, લક્ષ્મીનારાયણના સંતો જેટલા હોય તેટલા દક્ષિણ દિશામાં બેસો. એ સમયે બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ 250 સંતો નરનારાયણની ઉત્તર દિશામાં બેઠા. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આદિ 250 સંતો લક્ષ્મીનારાયણની દક્ષિણ દિશામાં બેઠા. પછી બ્રહ્માનંદ સ્વામીને અમદાવાદનું મંદિર હોપ્યું. પછી જેતલપુર પધાર્યા. તળાવ પાસે આંબલી તળે બિરાજમાન થયા. સર્વે સંતો અને સત્સંગી આવીને બેઠા. એ સમયે શ્રીજી મહારાજ બોલ્યા, શ્રી નરનારાયણના સાધુઓ એ ઉત્તરમાં બેસો, અયોધ્યા પ્રસાદજી મહારાજની પૂજા કરો, અને જે લક્ષ્મીનારાયણના સાધુઓ એ દક્ષિણ દિશામાં બેસો અને રઘુવીરજી મહારાજની પૂજા કરો. ત્યારે સંતો શ્રીજીની આજ્ઞાએ કરીને શ્રી નરનારાયણના સંત હતા એને અયોધ્યા પ્રસાદજી મહારાજની પૂજા કરી. જે લક્ષ્મીનારાયણના સંતો હતા એને રઘુવીરજી મહારાજની પૂજા કરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવી અમારી પૂજા કરો છો ને એવી જ રીતે આ 2 આચાર્યની પૂજા કરવી. કેમ છે? તે બંનેને અમારી ગાદી ઉપર અમે બેસાડ્યા છે અને એની આજ્ઞામાં સાધુ, બ્રહ્મચારી, પાળા, સત્સંગીઓ સર્વ વર્તવું અને 2 આચાર્યની આજ્ઞા કોઈએ લોપવી નહીં. એમ શ્રીજી કહીને પછી જમીને વૃત્તાલય બધાય. સંતો જમીને વૃત્તાલય ગયા. બ્રહ્માનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજ રાજી થયા અને પોતાની પાઘ બ્રહ્માનંદ સ્વામીને આપી અને તરફાળ મહાનુભાવાનંદ સ્વામીને આપ્યો. પછી દેવની આગળ અન્નકૂટ પૂર્યો, સમય કર્યો. શ્રીજી કહે, શ્રી નરનારાયણના સાધુ, બ્રહ્મચારી, પાળા, સત્સંગી જે હો તે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે મંત્ર લ્યો અને લક્ષ્મીનારાયણના સાધુ, બ્રહ્મચારી, પાળા, સત્સંગી હો એ રઘુવીરજી મહારાજ પાસે મંત્ર લ્યો અને 2 આચાર્યની આજ્ઞામાં સર્વને વર્તવું. એમ કહીને બ્રહ્માનંદ સ્વામીને મળીને અમદાવાદ સર્વે સંતને દેશ દેશમાં મોકલીને ગામે ગામ શ્રીજી મહારાજે કાગળ લખાયો. તે લખાવતં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ જત સત્સંગી બાય ભાઈ સમસ્ત નારાયણ વાંચજો. બીજું લખવાનું કારણ એમ છે, જે પોતપોતાના ગામમાં સાધુને રહેવા સારું ધર્મશાળા કરાવી હોય તો સુખેથી કરવી, પણ પોતે વર્ષો વર્ષ ધર્મવેરો કાઢતા હોઈએ એમાંથી એક દોકડો તથા 1 શેર દાણો
એ ધર્મશાળાના ખર્ચમાં ન વાપરવા, એ દેવને ખાતે જ જમા કરવાનું. તથા સાધુને રસોઈ દેવી હોય, તથા વસ્ત્ર લઈ દેવું હોય, તથા કાગળ અને પુસ્તક લઈ દેવું હોય, તે ધર્મ વરામાંથી ન વાપરવું. કેમ છે? રાધાકૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ એમના અમે દેશ દેશમાં મંદિર કરાવીને ધર્મવંશના બ્રાહ્મણને આપ્યા છે. તે મંદિરનું જે ખર્ચ તે પૂરું ન થાય, માટે જે ધર્મ વરાનું હોય એ તો એ મંદિરમાં જ આપવું, પણ બીજા કોઈ કામમાં વાપરવું નહીં. એટલે ધર્માદો છે એ દેવને ખાતે જમા થવો જોઈએ. એમાંથી સંતોને રસોઈ પણ ન અપાય કે એમાંથી બીજે ક્યાંય યુઝ ન થાય. શાયદ ગામમાં મંદિરો થતા હોય ને એ દેવના તાબાનું હોય તો એમાં તમે આપી શકો. બાકી બીજા કોઈ પ્રાઇવેટમાં તમે એ દેવનો ધર્માદો ન અપાય. દશાંશ વિશાંત ધર્માદો તો જે નરનારાયણ દેવ એના ગામડા નીચે જે રહેતા હોય, એના શહેર નીચે જે રહેતા હોય, તો અમદાવાદમાં જમો થવો જોઈએ. અમારે ઝાલાવાડમાં મૂડી છે તો અમારે એના નીચે જેટલા ગામડા હોય એ બધો ધર્માદો મૂડીમાં જમા થાય. પછી ભુજ નીચે જેટલા ગામડા શહેરો હોય તો બધો ધર્માદો ત્યાં જમા થાય. એ રીતે વડતાલમાં હોય, શિખરબંધ મંદિર હોય ને તો એનો એવો નિયમ હોય છે કે જે ગામમાં શિખરબંધ મંદિર હોય તો એ બધો ધર્માદો ત્યાં શિખરબંધ મંદિરમાં એને આપવાનો હોય, કારણ કે એને આજીવિકા ચલાવે. દાખલા તરીકે અમારે મૂડીમાં મંદિર છે તો બાજુમાં સુરેન્દ્રનગરમાં શિખરબંધ મંદિર થયું તો સુરેન્દ્રનગરનો જેટલો ધર્માદો હોય અહીંયા જ જમા થાય, કારણ કે શિખરબંધ મંદિર છે એટલે એને આજીવિકા ચલાવવા માટે એ પ્રકારનો જે એ વખતનો જે એ રીતનું બધું બંધારણ કરેલું છે. જેટલા શિખરબંધ મંદિર હોય તો ગામમાં એટલું પૂરું ન થતું હોય પાસે એને મંદિર અમુક ગામડાઓ આપેલા હોય. દાખલા તરીકે ચરાડવામાં શિખરબંધ મંદિર છે તો ચરાડવામાં એટલું બધું ન થતું હોય તો આજુબાજુના 3 ગામના ધર્માદા ત્યાં ચરાડવામાં આપવાના, એટલે એ નક્કી કરેલું હોય. પણ કહેવાનો આશય કે એ દશાંશ વિશાંત ધર્માદો તમે બીજે ક્યાંય વાપરી ન શકો, ત્યાં દેવના ખાતે જ જમા થવો જોઈએ. અમદાવાદ દેશના હોય તો અમદાવાદના જમે થવો જોઈએ, અને લક્ષ્મીનારાયણ દેશના હોય તો, અને પાછું એવું બંધારણ હોય, દાખલા તરીકે અમદાવાદના હરિભગત હોય પણ વડતાલ દેશના ગામડામાં ક્યાંક કમાવા માટે શહેરમાં ગયા, દાખલા તરીકે મુંબઈ રહેતા હોય તો પછી એને વડતાલમાં જમા કરવો પડે. સુરતમાં રહેતા હોય તો એને વડતાલમાં જમા કરો, ભલે એ અમદાવાદના જ હરિભગત છે પણ જે દેશમાં જે કમાય છે તો પછી એ દેવને જમા કરવો પડે. આવું બધું હોય છે. સહજાન સ્વામી મહારાજની જય.